હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હું સુરતથી આશુ પટેલ. ફ્રેન્ડ્સ, હું તમારી જોડે શેર કરવાની છું ગુવાર ઢોકળીની રેસિપી. ગુવાર ઢોકળીની રેસિપી માટે અહીંયા ફ્રેન્ડ્સ મેં લીધું છે 200 ગ્રામ ગુવાર, અને ગુવારને અહીંયા આપણે 2 પીસ કટ કરી લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચણાનો લોટ ઢોકળી માટે લીધો છે 2 ચમચી, અને અહીંયા આપણે લીધો છે ઘઉંનો લોટ 2 ચમચી, અને અંદર અમુક મસાલા એડ કરવાના છે. અને સરસ અહીંયા આપણે ઢોકળી બનાવી લેવાની છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા એવું થતું હોય છે, ઘણા લોકોને ભાવતું નથી ગુવારનું શાક, તો અહીંયા આપણે સરસ એવી ઢોકળી બનાવી અને અહીંયા ગુવારનું શાક બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો અહીંયા આપણી રેસિપી આગળ જોઈ લઈએ ગુવાર ઢોકળીની. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું ગુવાર ઢોકળીની રેસિપી તમારી જોડે શેર કરવાની છું આજે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમારે આ રીતના એક સિંગ ગુવારની જો કટ ના કરવી હોય તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના 6 થી 7 સિંગ એકસાથે લઈ અને આ રીતના બી તમે કટ કરી શકો છો. જો તમારી આગળ ટાઈમ ના હોય તો ફટાફટ આ રીતના તમે ગુવારને બી કટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, અને અહીંયા આપણે સરસ આ રીતે ગુવાર કટ કરી લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, અહીંયા આપણો બધો જ ગુવાર સરસ કટ થઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણો બધો જ ગુવાર કટ થઈ ગયો છે, અને અહીંયા આપણે ગેસ ઉપર એક કુકર પેન રાખી દેવાનું છે, અને અંદર એડ કરવાનું છે 2 થી 3 ટેબલ સ્પૂન અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાની છે રાઈ, જીરું, હિંગ, અને અહીંયા આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે કટ કરેલો ગુવાર છે તે અંદર એડ કરી દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન અહીંયા લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન અહીંયા આપણે ધાણા જીરું પાવડર, અને ફ્રેન્ડ્સ સરસ મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે હાફ ટેબલ સ્પૂન અહીંયા આપણે ગોળ એડ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે ગુવારની અંદર, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કુકર પેનનું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી અહીંયા આપણે ગુવારના શાકને ચડવા દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા લીધો છે 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ઘઉંનો લોટ, અને મસાલામાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અને મીઠું ટેસ્ટ પ્રમાણે. ફ્રેન્ડ્સ, અને અહીંયા લીધું છે કચૂરી મેથી, અજમાઈન, તલ, અને અહીંયા આપણે એડ કરી દેવાનું છે માથે તેલ, અને અહીંયા એડ કરવાનું છે ધાણા, અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે, અને લોટ બાંધી લેવાનો છે. અહીંયા થોડું પાણી એડ કરતા જવાનું છે, અને લોટ બાંધી લેવાનો છે. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, અહીંયા આપણી ઢોકળીનો લોટ બી સરસ બંધાઈ ગયો છે, અને આમાંથી અહીંયા આપણે સરસ નાની ઢોકળી તૈયાર કરી લેવાની છે. અને ફ્રેન્ડ્સ, તમારી આગળ જો કોઈ મોલ્ડ હોય તો તમે નાની સાઇઝની સરસ મોલ્ડથી તમે ઢોકળી બી બનાવી શકો છો, અને હાથેથી બી નાની ઢોકળી બનાવી શકો છો. તમે ડાયમંડ શેપ કે સ્ક્વેર શેપમાં બી, ડાયમંડ શેપમાં બી તમે ઢોકળી શેપ આપી શકો છો. મેં અત્યારે મોલ્ડથી અહીંયા રાઉન્ડ શેપમાં સરસ નાની ઢોકળી તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ઢોકળી બી સરસ તૈયાર થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા 3 થી 4 વિસલ બાદ અહીંયા આપણે શાક શેક કરી લઈએ તો અહીંયા આપણું શાક બી સરસ ચડી ગયું છે, ગુવાર ચડી ગયો છે, તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે ઢોકળી એડ કરી દેવાની છે, એકસાથે એડ નથી કરવાની. એકસાથે એડ કરવાથી અહીંયા આપણી ઢોકળી સીપકી જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થોડી પહેલાં એડ કરી દેવાની છે, અને પછી પાછી થોડી અહીંયા એડ કરી લેવાની છે, અને સરસ મિક્સ કરી લેવાનું છે, અને અહીંયા થોડું પાણી એડ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ફરી પાછી અહીંયા 2 વિસલ કૂક કરી લેવાનું છે શાકને. અને સરસ અહીંયા આપણું 2 વિસલ બાદ સરસ શાક ચડી ગયું છે, તમે જોઈ શકો છો. અને રસા સાથે અહીંયા આપણું ગુવાર ઢોકળીનું શાક બનીને રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ટેસ્ટી એવું ગુવાર ઢોકળીનું શાક બનીને રેડી છે.